ગુજરાતી સિનેમાનો અત્યારે જબરજસ્ત સમય ચાલી રહ્યો છે અને એવરી મંથ ઘણી બધી ફિલ્મો છે આવી રહી છે. ગુજરાતી સિનેમાનો અત્યારે એવું કહી શકાય કે જે મુજબ દર્શકો વધાવી રહ્યા છે અને એવામાં જ એક બહુ જ મજેદાર ફિલ્મ લવ યુ બા આપણી થિયેટરમાંથી આવી ચૂકી છે અને જેની સ્ટારકાસ્ટ આપણી સાથે છે. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા 3 અને પહેલા તો બધાના જ ઇન્ટ્રોડક્શન હું વારાફરતી વાર આપીશ. સૌથી પહેલા તો ભાવિની જાની, જેમને કોઈ ઓળખતું નથી એવું કહેવાની જરૂર નથી, કારણ કે આટલા વર્ષોથી ગુજરાતી સિનેમા હોય કે સિનેમામાં અદ્ભુત કામ કર્યું છે. અલગ અલગ કિરદારમાં આપણે એમને જોયા છે અને ચાહે કોમેડી કિરદાર હોય કે પછી થોડો ઇમોશનલ વાળો હોય, બધા જ કિરદારમાં આપણને હંમેશા પ્રાણ પૂર્યા છે. તો સૌથી પહેલા થેન્ક યુ ભાવિનીબેન અમારી સાથે જોડાવા માટે. તમારો પણ આભાર. અને એમની સાથે વેટરન એક્ટર જીતેન્દ્ર ઠક્કર, એમને પણ આપણે અદ્ભુત સિનેમામાં કામ કરતા જોયા છે ને મને હમણાં અમે વાતચીત કરતા હતા, અમને ખબર પડી કે 50 વર્ષ એ પૂરા કરવા આવી રહ્યા છે આ આર્ટ ફિલ્ડમાં. તો એના માટે પણ સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન્સ જીતેન્દ્રભાઈ. તો આવતા વર્ષે મને પણ 50મું વર્ષ બેસશે. ક્યાં વાત છે. જો 1975 માં શેઠ સગાડસા એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ કામ શરૂ કર્યું હતું મોરબીથી. વાહ. અને એટલે બસ વિચાર આજ કરો. મારું ઓલું છે. This is what I want to do. Work at least 50 years. શું વાત છે. એટલે જે ડેનિશાએ વાત કરી, તો ડેનિશા એ પણ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત કામ કર્યા છે, અલગ અલગ ફિલ્મો કરી રહ્યા છે, અલગ અલગ સિનેમા કરી રહ્યા છે, જે કાફી મજેદાર છે. એટલે ડેનિશા, વેલકમ ટુ વાઇબ્સ ઓફ Thank you ઇન્ડિયા. so much. અને લવ યુ બા એક સુંદર મજાની ફિલ્મ અને જેની સ્ટારકાસ્ટ આપણી સાથે છે. એટલે ફિલ્મોની વાત તો મારે કરવી છે, પણ એની સાથે સાથે તમારી જે જર્ની છે, આટલી લાંબી જર્ની, એટલે હું ક્રિકેટનો ફેન છું, એટલે ક્રિકેટ બાબતે હું ડેફિનેટલી ઉદાહરણ આપીશ કે આપણી સાથે બે એવા ધુરંધરો છે, સચિન તેંડુલકર અને એની સાથે એમ કહી શકાય કે સૌરવ ગાંગુલી અને અત્યારે શુભમન ગિલ આપણી ઇન્ડસ્ટ્રીના. એવી રીતે 3 મજેદાર કલાકારો છે એ આપણી સાથે છે, જોઈન થયા છે. તો ભાવિનીબેન, સૌથી પહેલા તો ફિલ્મ વિશે થોડી વાત કરો. લવ યુ બા એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. આપણે જોયું છે કે મેં અઢળક જે પણ ફિલ્મો કરી એમાં બોલ્ડ પણ કરી હશે, સસ્પેન્સ પણ કરી હશે, એકદમ ડરી જવાય એવી પણ કરી છે, પણ સાયકો થ્રિલર કહેવાય. પણ લોકો હંમેશા ઈચ્છે છે કોમેડી, એ પણ સોશિયલ કોમેડી, કેમ કે સ્ટ્રેસ બધાની જિંદગીમાં છે. તો પીપલ ડઝન્ટ વોન્ટ મોર સ્ટ્રેસ ઇન ધેર લાઈફ. એમને ઈચ્છતા નથી કે વધારે સ્ટ્રેસ મળે ને વધારે તકલીફ થાય. એ પૈસા ખર્ચીને થિયેટરમાં એટલે જ આવે છે કેમ કે એને એન્ટરટેનમેન્ટ જોઈએ છે. તો બા એક એવી ફિલ્મ છે અમારી કે જેની અંદર આમ તો સમાજને, સોસાયટીની એક વરવી તસવીર દેખાડવામાં આવી છે કે આપણે લોકો આવા છીએ, વ્હાઇટ કોલરવાળા, દોડતા, એકદમ હેલ એન્ડ હાર્ટી દેખાડીએ. આપણા ઘરમાં મોટા મોટા આલ્સેશનથી માંડીને અનેક બ્રાન્ડના કૂતરાઓ ફરતા હોય, દરેકના એક રૂમ હોય, પણ આ બધું હોય પણ ક્યાંય માવતર ન હોય. કેમ પેજ 3 થઈ ગયા, પાર્ટી હોય અને અચાનક ધ્રુજતા હાથે માં બહાર નીકળી, આબરૂ જશે તો? ના 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 ના, એમની જરૂર નથી, પૈસા બહુ છે ને. તો એ પ્રમાણે આધુનિક ઘરડાઘરમાં જેટલા પૈસા જો એટલા, પણ એમને મૂકી આવો. વડીલ નથી ખપતા કોઈને, કૂતરા ખપે છે. એવી કડવી વાત અને કોમેડીની સુગર કોટેડ કરીને આ લવ યુ બા અમે લોકોએ મૂકી છે. અને આ સ્ટોરી છે રાજુભાઈએ પોતે લખી છે, અમારા ડાયરેક્ટર રાજુભાઈ એસ પટેલ, અને ખૂબ સરસ ડિરેક્શન અને મજા છે, મજાની વાત છે. તો આપણી સાથે રાજુ પટેલ કે જે ફિલ્મના ડાયરેક્ટર છે. રાજુભાઈ, આ ફિલ્મ વિશે થોડી વાત કરો અમને લોકોને. ફિલ્મ વિશે જો સરસ સોશિયલી, અને એક વન લાઈનમાં કહું તો 1+1 બરાબર 3, એટલે 3 પેઢીને જોડતી વાત છે. અરે વાહ. અને કંઈક નવું આપવું હતું દુનિયાને. બિલકુલ. અને જ્યારે તમે આ ફિલ્મ બનાવી, તો જ્યારે તમે ડિરેક્ટ કરવાનો વિચાર આવ્યો હશે કે આ ફિલ્મ બનાવી છે, ત્યારે સૌથી પહેલો થોટ શું આવ્યો હતો કે શા માટે આ પ્રકારની ફિલ્મો, કે આ જ ફિલ્મ તમારે બનાવી છે આ ટોપિક? હું નાનો હતો ત્યારથી જોઉં છું આજુબાજુમાં, દરેક ઘરમાં, મોટાભાગના ઘરમાં આ સમસ્યા છે જ. કોઈ પોતાની માને રાખવા નથી માંગતું. અને મેં મારી સામે જોયેલું છે, મારી આજુબાજુમાં, જ્યાં સોસાયટીમાં રહેતો ત્યાં પણ ત્યારથી હતું. ને આ કન્ટેન્ટ મેં આજથી 12 વર્ષ પહેલા લખેલું, વન લાઈન જે ફિલ્મની, ત્યારથી મારા મગજમાં હતું. પછી અહીંયા દિલીપભાઈને મળ્યા, દિલીપભાઈ પ્રોડ્યુસર અમારા છે, કે રાજુ સોશિયલ કરવું છે મને સબ્જેક્ટ, આ છે તે ખાલી વન લાઈન કીધી તો મને કે સરસ છે, ચલ કર. જીતેન્દ્રભાઈ, આ ફિલ્મ વિશે વાત કરવી છે, તમારો જે ફિલ્મ વિશે અનુભવ છે, તમે શું કહેશો આ ફિલ્મ વિશે?
તમારા કેરેક્ટર વિશે પણ હું પૂછવા Yes. માંગીશ. આ ફિલ્મ માટે મને મારા એક નજીકના અંગત મિત્રની લાગવગથી રાજુભાઈ મારા ત્યાં આવ્યા અને મને કે એક ફિલ્મ હું કરી રહ્યો છું, કરશો? મેં કીધું, તમે જેને લઈને આવ્યા છે એટલે મારે ના તો ના પડાય, પણ મને શું વાત છે, રોલ છે એ કહેજો. બરોબર છે. સ્ક્રિપ્ટ મને આપી પછી મેં બીજા દિવસે રાજુભાઈને વાત કરી. મેં કીધું આમ તો જજનો રોલ છે એટલે કંઈ બહુ અવકાશ નથી દંડા પછાડવા સિવાય, પણ હું કેરેક્ટર બદલું તો તમને કંઈ વાંધો ખરો? મને કહે એવું ના ચાલે, મને કહો તો ખરા. મને પારસીમાં હું કરું અને સરસ જ થશે. એટલે મેં કીધું મને બતાવો. એટલે મેં પારસીની 2 લાઈન એમને બતાવી, કારણ કે મેં અગાઉ પારસી એક સિરિયલમાં અચ્છા, તો અમને અમારા જેટલા દર્શક મિત્રો છે એમને પણ એ 2 લાઈનનો લાભ આપો. પછી મને કે હા સરસ, બસ તો મજા પડશે, કરો. અને એમ હું રાજુભાઈ બેસતા ગયા અને ડેવલપ થતી ગઈ વાત. અને પછી તો અમારી સામે રાગી હોય, ભાવિની હોય, હું તો છોડું નહીં, એ મને ના છોડે. એટલે એક્ટિંગની આ જ મજા છે. રાઈટ. કે બંને કલાકાર સરખા મળે તો રોલનો નિખાર આવે. એ જ વાત આ ફિલ્મમાં બની. બાકી બધા કેટલા બધા કહેતા જજમાં શું હોય, તમે શું કરવાના, કશો વાંધો નહીં. પણ મજા પડી ગઈ, કારણ કે સામે મારી સામે રાગી બોલવા વાળો જબરજસ્ત. જ્યારે તક મળી ત્યારે મારી સામે ભાવિની આવે, ડેનિશા આવે, તો એ જે રિએક્શન મને આપતી હોય એના મારાથી પાછા થોડાક વધારે રિએક્શન આવે અને બહુ મજા પડી જાય. આમ કરતાં આખી વાત બની ગઈ અને સરસ રોલ થયો. એટલે આ અને પારસી કેરેક્ટર મારું પ્રિય એટલા માટે છે કે જ્યારે મેં આ લાઈનમાં કોલેજમાં 1970માં પગ મૂક્યો અને પહેલો રોલ કરેલો એ નળ ફિટરનો પારસીનો રોલ કરેલો, અને એમાં મને કોલેજમાં ઇનામ મળ્યું. ત્યારથી હું કોલેજનો હીરો 1971 હીરો થઈ ગયો એ આ પારસી. પછી પારસીના રોલ બંધ થઈ ગયા. વળી પાછી એકાદ નાટકમાં પારસીનો રોલ કર્યો, એક સિરિયલમાં કર્યો, એક ફિલ્મમાં કર્યો, અને આ 4થી વાર પારસીનો રોલ કરી રહ્યો. તો કંઈક એમાંથી જે ડાયલોગ્સ છે અમે સાંભળવા માંગજો. ડાયલોગ્સ તો નહીં, પણ આપણે વાત જ કરીએ પારસીમાં. તો મને પૂછો, હું પારસી લેંગ્વેજમાં માસ્ટરી છે. એ બરાબર છે. તો તમારી જે જર્ની છે એના વિશે પારસી ભાષામાં અમને થોડુંક કહો. આમાં એવું જ ને કે અમે લોકો નાના ઉઠા ને ટાટી અમને કહ્યું કે આપણે એક્ટર થઈ જવું છું. સરસ મજાની પોયરીઓ એની સાથે ગીત ગાવા મળે. એટલે પછી થયું એવું ને કે પોયરી તો ના મળી, પણ સાલા મારી સામે બધા બુઢ્ઢાઓ આવી ગયા, બોલો. અને મારે એવા ડોહા ડગરાઓ જોડે રોલ કરવાના આયા, બોલો. કોઈ બી પારસી ફિલ્મ તમે જો, સાલી મારી કોઈ બૈરી જ નહીં મળે. વાઢો જ વાઢો. ક્યાં વાત હે, ક્યાં વાત. વાહ, અદ્ભુત જીતેન્દ્રભાઈ. ડેશા, તમારું ફિલ્મમાં જે કેરેક્ટર છે કે ફિલ્મમાં તમે જે સ્પેશિયાલિટી એડ કર્યું છે એના વિશે વાત કરવી છે તમારી પાસે. મને ફિલ્મની જે વન લાઈન હતી કે એક દીકરી જેનું એક અદ્ભુત બોન્ડિંગ છે એની ગ્રેન્ડમધર સાથે, એના પેરેન્ટ્સના અગેન્સ્ટ કેસ કરે છે અને લોયર નથી છતાં શી ફાઇટ્સ ધ કેસ. તો આઈ થિંક મને વન લાઈન એઝ એન એક્ટર જ બહુ અદ્ભુત લાગી હતી, બીકોઝ ધેર ઇઝ લોટ ટુ ડુ. બટ કરતા ઓફકોર્સ યુ રિયલાઇઝ કે મે બી ઘણા બધા આપણે અત્યારે એવા લોકો છે કે જેના ઘરમાં આ વસ્તુ નહીં હોય, કે વી આર ગ્રેટફુલ, કે વી આર લકી ઓર વી આર બ્લેસ્ડ ટુ હેવ ગુડ ફેમિલીઝ. બટ જેન્યુઅનલી આ છે, આ તકલીફો છે. 2 ભાઈઓ વચ્ચે કહો કે જે પોતાના સંતાનો હોય, જે પોતાના મા બાપ સાથેનું જે બિહેવિયર છે, આ બધું જ છે આપણી સોસાયટીમાં હુબહુ. ધીસ ઇઝ પ્રેઝન્ટ એન્ડ ઇટ ઇઝ સેડ. અને આઈ થિંક કે એ વસ્તુને જેટલું એન્ટરટેનિંગલી પીરસી શકાય એટલું પીરસવાનો પ્રયત્ન થયો છે. અને જેમ જીતેન્દ્ર સરે અત્યારે તમને મસ્ત પારસીમાં બોલીને બતાવ્યું, એ જ રીતે આઈ થિંક ધ સેકન્ડ હાફ કોર્ટરૂમ ડ્રામા અધરવાઇઝ યુઝ્યુઅલી બહુ હેવી થઈ જતું હોય. અને ટુ બી ફ્રેન્ક, ગુજરાતી સિનેમામાં એટલે કોર્ટરૂમ ડ્રામા આપણે જોયા પણ નથી. તો સેકન્ડ હાફ ઇફ યુ સી ઓફ ધ ફિલ્મ ઇટ્સ આઉટ એન્ડ આઉટ કોર્ટરૂમ ડ્રામા. પણ એ એટલું બધું લાઇટ, હ્યુમરસ, લાઈક યસ્ટરડે આખું ધ હોલ વોઝ લાફિંગ. સો આઈ થિંક વી હેવ અચીવ્ડ કે આપણે એ વસ્તુને એન્ટરટેનિંગલી પીરસી શક્યા છે ઓડિયન્સને, અને છતાં પણ એ મેસેજ કે એ વાત આપણે કહી શકીએ છીએ. જેમ કે મારો ડાયલોગ છે જેમાં હું ભાવિની મેમને કહું છું કે તારે એ દાખલો ઊભો કરવાનો છે કે હવેથી કોઈ પણ દીકરો પોતાની માં કે પોતાના બાપ સાથે આ રીતે ના વર્તી શકે. તો એ વસ્તુનો દાખલો તારે આપવાનો છે. તો આઈ થિંક આ ફિલ્મ એ વસ્તુનો દાખલો છે, અને આઈ હોપ કે આ બસ જ્યાં પહોંચવી જોઈએ ને ત્યાં પહોંચે. બિલકુલ. પણ આ જે ફિલ્મ છે ને, જ્યારે ટ્રેલર જોયું મેં અને ટ્રેલર પછી જ્યારે કાલે પણ જોઈ, તો મારે એક વાત મેં નોટિસ કરી કે આ ફિલ્મ છે ને એ જમીનથી જોડાયેલી ફિલ્મ છે.
તો મારે તમને ત્રણેય લોકોને ક્વેશ્ચન્સ પૂછવા છે કે જ્યારે આપણું બાળપણ જે હતું તો તમે બાળપણની બધી કઈ કેવી ગેમ્સ જે અત્યારે કદાચ નથી રમતા ને જે તમે રમી છે, એન્જોય કરી છે? બધી જ લંગડી, ખોખો, સાતતાલી, નદી કે પહાડ, સાતોલિયું, ભમરડા ફેરવ્યા છે, તો ગીલી દંડા, બધું જ. જીતેન્દ્રભાઈ, તમે કઈ ગેમ્સ રમી તમને વધારે કઈ મજા આવતી નાનપણની ગેમ્સમાં બધી? તો લખોટી રમતા બહુ, આહા, અને ચોમાસું આવે ને ત્યારે હાથમાં પેલો એની ખૂંચમણી સોયો રાખી અને ખોદતા ખોદતા આગળ જવાનું. હા, એ મિસ કરીએ કે અત્યારે તો ગારા રહ્યા જ નથી. ઘરની આગળ ને જે ગારા છે એમાં લેવા જવાય એવું નહીં. ટાઈલ્સ લગાડેલી બધે હોય છે, ક્યાંય તમને આવું જોવા ના મળે. પણ એટલે આ બધું અમે બહુ અત્યારે બી મિસ કરીએ. અમારા બાળકોને રમાડવું હોય, મારા અત્યારે ગ્રાન્ડ સન હોય તો એને બિચારા ક્યાં આ બધી રમતો જોવા મળે. પણ એ એક જમાનો હતો અને મજા પડતી. ડેનિશા, મેં તમે તો I રમી છે? think પેલું રમ્યું છે જે અમે ફિલ્મમાં બતાવ્યું છે કે 7 હોય and then you put the pebble and then હા, પગથિયા. So I think મેં એ રમ્યા છે. બાકી I was not more of a game પણ એનું કારણ છે કે એ તો આજના જમાનાની છે ને, તો એ સારું છે કે એને પગથિયા રમ્યા છે. હા, પગથિયા રમે છે. It's good. બાકી માર્યો I think when I was a kid તો ત્યાં સુધીમાં એ ગેમ્સ આવતી હતી કે where you are playing with that, so I think more of that. સી આ ક્વેશ્ચન મેં એટલા માટે પણ પૂછ્યો કારણ કે જે અત્યારની સિચ્યુએશન છે ને, જે ફેમિલી સાથે એ જમાનામાં બોન્ડિંગનું કારણ એ પણ હતું કે જ્યારે ફેમિલીના બધા જ લોકો સાથે બેસીને જોતા, સાથે બેસીને એન્જોય કરતા, ચોપાટ રમતા, ચોપાટ રમતા, જાગરણ હોય જાગરણ ત્યારે ખાસ ચોપાટ. ચોપાટ, હા, my mama. મારી નાનીએ Yes. તો નવી બનાવડાવી હતી. આહા. અને ચોપાટ ગોરો હોય ત્યારે તો બધા રાત્રે ચોપાટ રમવાની જ રમવાની. પછી ઈસ્ટો સાપસીડી. કરીને બી ગયા એસ્ટો, અષ્ટી ચોંગલ એને કહીએ હા, એવું બી રમ્યા છે. કે જેમાં પેલા કોડીથી રમતા હોય. હા. તો એટલે આ બધી રમતો જે આપણી ફેમિલીને એકબીજા સાથે જોડે છે, જે કનેક્શન આપે છે, અને એ ફિલ્મ જે છે, આ ફિલ્મમાં પણ એ જ વસ્તુ દેખાય છે કે તમારું ફેમિલીનું બોન્ડિંગ Bonding. એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે. હવે બેન, તમે આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને જીતેન્દ્રભાઈ તમને બંનેને આ ક્વેશ્ચન છે સૌથી પહેલા મારે તો. તમે બંને પ્રકારની ઇન્ડસ્ટ્રી જોઈ છે. એક એવી ઇન્ડસ્ટ્રી કે જ્યાં કદાચ ટેકનિકલી એટલું બધું સાઉન્ડ નથી, તો એ બંનેની ખાસિયત શું છે એ સમયની પણ અને અત્યારની પણ, તો એના વિશે જાણો છો. જો પહેલા મારે કહેવાનું હતું એક વાત કહું કે મેં ઓલમોસ્ટ મોર દેન 70 ગુજરાતી મૂવીઝ કરી, 70થી વધારે. એટલે એમ કહું કે જ્યારે મારે જરૂરિયાત હતી ત્યારે મારું ઘર જ એણે ચલાવ્યું, એ જેને રૂરલના નામે આપણે ઓળખીએ છીએ. પણ રૂરલમાં ખાલી એટલું હતું કે જેમ કે સૌરાષ્ટ્રથી આવેલા હોય, જેમ કે હું શરૂઆતમાં આવી ત્યારે શ અને શ આ ત્રણે જુદા જ ન પાડતી, બધા એકબીજાના ભાઈ બહેન સગા હોય એવું જ. સારું છે, શું તો આવતું જ નહોતું ઇન શોર્ટ. એટલે ડાયરેક્ટર પણ એક્શન બોલે એ જવા દો, પછી એમનું કોઈ ઓળખીતું હતું એમ કે આપણું જાણીતું છે અને જરા તમારી રીતે એક્ટિંગ શીખવાડીને તમારી જોડે લઈ જજો. એટલે એ થોડું સ્ટ્રેસ લાગતું હતું. પછી જે સામેનું માણસ એક્ટર જ ન હોય ને એક્ટર બનાવવાનું કેવી રીતે, એટલે એ થોડું એમ લાગતું હતું. પણ અને એની કમ્પેરિઝનમાં આજના સમયમાં યુથ જે રીતે તૈયાર થઈને આવે છે, ટેકનિકલી સાઉન્ડ, લખવાની રીતે સાઉન્ડ, ફોટોગ્રાફીમાં એકદમ સાઉન્ડ તૈયાર, એકદમ ફૂલ પેકેજ. એટલે યુથ સાથે કામ કરવાની અત્યારે વધારે મજા પડે એનું કારણ એ કે એ લોકો આપણને 4 વસ્તુ શીખવાડીને જાય છે, જે વસ્તુની અમને ખબર જ નહોતી, જે અમે જોઈ નથી. એટલે ઘણીવાર લોકો એમ કે આપણે આટલા મોટા થયા તો હવે શેના ઓડિશન આપવાના, વી આર સિનિયર, આપણે નહીં ઓડિશન આપવાના. એની સામે હું એવું પ્રિફર કરું, એ છોકરાઓને કહું કે મારું ઓડિશન લેજો મારું, તો કે તમારું શું લેવા જોઈએ? ના, મને ખબર પડે કે કાટ તો નથી લાગ્યો ને મને, અને બીજું કે તને જે જોઈએ છે એ હું આપી શકું છું કે નહીં. કારણ કે એઝ એ ડિરેક્ટર તે જે કલ્પના કરી એ કલ્પનામાં હું ફિટ બેસું છું, અને નથી બેસી તો મારે ક્યાં શું કરવાનું છે. કારણ કે તમે અમુક વર્ષો કામ કરો ને એટલે તમે કન્ડિશન થઈ જાઓ કે હું કરું આમ એટલે બરાબર છે, આમ જ હોય, આમ ન ચાલે. એ ન થાય માટે એ જે કે એ કરવામાં વધારે મજા પડે ને નવું શીખવા મળે. એટલે જૂની ઇન્ડસ્ટ્રી પણ ઇન્ડસ્ટ્રી જ હતી ને, વર્ષો સુધી રાજ કર્યું. જૂની નવી જેવું કંઈ નથી. પણ હા, એક રૂરલમાં જ ચાલે છે. અને જેમ કે હું શાક લેવા જાઉં તો ત્યારે શાકવાળા કહે છે કેમ બેન હવે તમે ફિલ્મમાં નહીં આવતા? મેં કીધું બાપા હું રોજ કરું છું, નથી આવતી એવું નથી. પણ એ બધા સિંગલ સિનેમાના લોકો છે, સિંગલ સિનેમાનું ઓડિયન્સ છે. એ મલ્ટીપ્લેક્સ એમને પોસાય પણ નહીં,
અને જતા પણ નથી. એટલે સાચુકલો જે વર્ગ છે ને, ચાહક વર્ગ, એને ગુમાવીએ પણ છે. એ ખોટ બહુ મોટી છે. તો હવે હું આમાં જ એક ક્વેશ્ચન એડ કરી દઉં કે તમે જે કહો છો, તો આ જે સિંગલ સિનેમા થિયેટરની વાત કરી, જે સિનેમાની વાત કરી, ગુજરાતી સિનેમાને ફરીથી એવી જ રીતે જીવંત કરવા માટે અત્યારે જ લોકો જોવે છે, પણ વધુ લોકો થિયેટર સુધી પહોંચે, તમારા મત મુજબ, તમારા અનુભવ મુજબ શું કરવું જોઈએ આપણે? એટલે લોકભોગ્ય, જેમ કે હવે તમે એકદમ વેસ્ટર્નાઇઝ કરી નાખો, ઇંગ્લિશ ટાઈપની આખી ફિલ્મ કરો, ધે ધૂ ઝે ઝૂ આવે, તો પેલા બિચારાને હવે એમને જ્યારે પેલા સિંદૂરના થાપા જોયા હોય, તો એને ગ્રેજ્યુઅલી તમે આગળ લાવો, ગ્રેજ્યુઅલી એનામાં અપડેટ કરો કે પછી આ આવ્યું, પછી આ આવ્યું, પછી આ આવ્યું, તો એને મજા પડશે. પણ ગામડામાં રહેનારું માણસો, એને તમે એકદમ જ તમે એમ કહી દો કે આ આવી ફિલ્મ છે, આ છે, તો એને પચશે નહીં, એને ગમશે નહીં. અને સૌથી પહેલી તો ટિકિટ નહીં પરવડે એને. એટલે મને ઘણીવાર એવું થાય કે પાછી જઈને પેલી 2-4 ફિલ્મો કરી આવું સિંગલ સિનેમાની, કે જેથી પેલા આમ રોડ પર જતી હોય ને, કે જે લેમેન છે એ તરત દોડીને આવે. અહીંયા આપણો વર્ગ દોડીને આવે જ છે, પણ આપણી સોસાયટીના છે. પેલા જે વંચિત રહી ગયા એની મજા નથી પડતી, દુઃખ લાગે. જીતેન્દ્રભાઈ, તમને આપણે જે જ ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમે બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, બંને સમયમાં, ઇન્ડસ્ટ્રી હું નહીં કહું, પણ બંને અલગ અલગ સમયમાં કામ કર્યું છે. બસ એ પહેલાં જે વાત કરી બેન ભાવિની, એ રીતે જ કે પહેલાં દાખલા તરીકે અમે એક્ટિંગ, હું પોતે મેં વિક્રમ ગોખલે, કિરણ કુમારની સામે વિલનનો રોલ કરેલો છે, પણ એમાં ડિરેક્ટર મને ઓછું સમજાવતા, જે કંઈ કહીએ ક્યાં બાત હે, બહુ અચ્છે, આ જ ચાલ્યા આવે. એનું કારણ હતું કે એ કદાચ એવું હોઈ શકે કે ડિરેક્ટરોએ કોઈ પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા નથી, કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નથી, કે આની કોઈ ટેકનિકલ નોલેજ નથી, અનુભવના આધારે. એટલે આ બધું ચાલતું ભાઈબંધી દોસ્તીમાં. કલાકારો જોરદાર હતા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જેવા તમને નોલેજેબલ આજની ઇન્ડસ્ટ્રીમાં કોઈ ના મળે. એન્સાઇક્લોપીડિયા ગુજરાતી સાહિત્ય. પણ હવેની ફિલ્મો ટેકનિકલી એટલી બધી પરફેક્ટ છે, અને હું તો ડિરેક્ટરને સરેન્ડર જ થઈ જાઉં છું ફિલ્મોમાં જવું ત્યારે, કારણ કે એ ડિરેક્ટર મારા કરતાં ઘણું બધું વાંચીને ભણીને ટેકનિકલ જાણકાર માણસ છે. હું પછી એમ કહું કે અભિષેક તમારો વિદ્યાર્થી હતો, પણ અભિષેક ભાઈ ભણ્યો છે એટલે એને નેશનલ એવોર્ડ મળે, મને કેમ નથી મળ્યો? કારણ કે મારી અમુક મર્યાદાઓ છે, જે એ મર્યાદાઓ એના સમયમાં, એના જમાનામાં એણે પાર કરી દીધી, એ શીખીને આ માણસ આવ્યો છે. એટલે હું ડિરેક્ટરને ઊભે થઈ જાઉં, કારણ કે એણે એની સ્ક્રિપ્ટ ઉપર ઘણું બધું મહેનત કરી હશે, 6 મહિના સુધી એણે સ્ટડી કર્યો હશે કે મારે કયા એંગલથી કઈ રીતે કામ લેવું છે. અને પછી હું 2 દિવસમાં સ્ક્રિપ્ટ લઈને હું એમ કહું, ઓહો, હું તો 50 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, તો ભાઈ ત્યાં જ પડે તમે, પછી બીજી વાર કોઈ બોલાવે નહીં. એટલે સાચો જે કલાકાર, જે ડિરેક્ટરને ઊભે થઈ જાય, એ જ ડિરેક્ટરનું સપનું પાર પાડીને સાકાર કરી શકશે એવું હું પોતે માનું છું. અને નાનો અત્યારે અમારા દાખલા તરીકે મેકઅપમાં પેલો હેતુલ આવે છે, તે કેટલું જાણકાર, નાની વસ્તુ, અમુક વસ્તુ મને નથી ખબર હોતી. આજની તારીખમાં કયો નંબર મારે વાપરવો મને નથી ખબર, કયો લેસ તમે કયો ચડાવો મને નથી ખબર. કારણ હું મારે અર્જુન જેવું જ, મારે એક્ટિંગ સિવાય હું કોઈ પૂછતો નથી, જાણતો નથી. પણ મારો દીકરો જે છે એ તરત કે બાપુ આ લેન્સ ચડાવે છો, આજે આમ છે, આ મેકઅપ, મેં તું ભાઈ ભણીને આવેલો છે, તું શીખ, મારે નથી શીખવું. પણ એટલે આ છોકરાઓ બધા એટલા ટ્રેન થઈને આવે છે. નાનો સ્પોર્ટ બોય હોશિયાર હોય છે. પહેલાના સ્પોર્ટ બોયને તમે ચા કહો એટલે ચા લઈ આવી તમારા આગળ આમ પછાડે, 2 છાંટા એને ઉડે, 2 તમને ઉડે. આજનો માણસ ટ્રેમાં લઈને તમને સરસ રીતે મૂકે, સર ચા મૂકી જાય, ઉપર પાછો ડીશ મૂકેલી હોય, મેનર્સ. એટલે આટલો ફરક છે. ડેનિશ, મારે તમને ખાલી ઊંધો ક્વેશ્ચન પૂછવો છે. તમે અત્યારે તો કામ કર્યું છે, તમને ખબર છે, બટ તમારે જો એ જે એરા હતો આપણો, ગોલ્ડન એરા કહી શકાય ડેફિનેટલી, એમાંથી કોઈ ફિલ્મમાં અથવા તો કોઈ કેરેક્ટર કરવું હોય તો તમે કયું કરશો? યાર, ટુ બી વેરી ઓનેસ્ટ, મેં પહેલાંની એટલી બધી ગુજરાતી ફિલ્મ્સ નથી જોઈ, નોર આઈ હેડ થોટ કે ભાઈ આઈ વિલ કમ ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી. એટલે મેં ઇટ વોઝ મારા મગજમાં ક્યારેય હતું નહીં, એટલે જેન્યુઅનલી મને નથી ખ્યાલ. સો દેટ ક્વેશ્ચન, બટ લાઈક હા, એટલું મને ખબર છે કે જે પહેલાંની ફિલ્મો આવતી હતી, જેમ કે મહેશ નરેશજી છે, તો આઈ નો દેટ લોકો કેટલો પ્રેમ આપે છે. ભાવિની મેમ છે, હિતુ સર છે, હિતેન કુમાર છે, જીતેન્દ્ર સર છે. તો આઈ થિંક એ જે છે ને, કે જે રીતે લોકોને પહોંચતા હતા ને, આમ જે ઘરે પહોંચતા હતા ને, એવું અત્યારે નથી થઈ રહ્યું, જે ભાવિની મેમે કીધું. એટલે આઈ થિંક આઈ મિસ દેટ. આઈ વિશ કે મને એ એક્સપિરિયન્સ કરવા મળે,
બિકોઝ અત્યારે સખત ઇન્સ્ટાગ્રામ ઓર સોશિયલ મીડિયા પર આપણે બહુ જ ડિપેન્ડન્ટ થઈ ગયા છે ઇન ટર્મ્સ ઓફ અવર એડવર્ટાઇઝિંગ એન્ડ અવર પ્રમોશન્સ. એટલે આઈ ફીલ કે પહેલાં જે હતું ને કે જે કદાચ ખબર છે, મેં એવું પણ સાંભળ્યું છે કે વેન્સ અને મોટા મોટા છકડા ને એવું લઈને બી લાઈક ગલીએ Yes, yes. ના ના, મોરબીની અંદર ઘોડાગાડી નીકળતી, ઘોડાગાડીની બે સાઈડે ફિલ્મના પાટિયા હોય અને પછી વચ્ચે વચ્ચે ગીત વાગતું હોય ને પેલો માણસ એનાઉન્સ કરે કે જય હિન્દ થિયેટરમાં આવી ગયું છે મચ્છુ તારા વહેતા પાણી 6, 12, 3, 6 ને 9 3 શો છે. એટલે આવું બધું આવતું હતું. એટલે આઈ થિંક એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને અત્યારે આઈ ફીલ કે આપણે બધા બહુ જ ફોનના સોશિયલ મીડિયાના ઓલા પર થઈ ગયા છે. એટલે આઈ થિંક આઈ વિશ કે આઈ કેન એક્સપિરિયન્સ ધેટ. પણ આ જમાનો પાછો લાવવો ને માત્ર સરકાર જ લઈ શકે. કે મારે હમણાં વિપુલ અમૃતલાલ છે અમારા મિત્ર, બોમ્બેના ફ્લોર ઉપર વાત થયેલી. આ એનો વિચાર છે મને કે સરકાર આ તમારે MOU બધા કરે છે ને આ બધું થાય છે બિઝનેસ માટેની બધી ફેસ્ટિવ મિટિંગો બધું થતું હોય છે, તો એમાં સરકારે તાલુકે એક થિયેટર કરવું જોઈએ. ભલે 100નું કરે, 50નું કરે, તો એ લોકો ફિલ્મો જોતા થશે અને પાછા તમારા પ્રેક્ષકો મળશે. બાકી તમે મિનીપ્લેક્સ કે મલ્ટીપ્લેક્સમાં કરશો તો કોઈ સારું ઓડિયન્સ બિચારો શરમાય છે આવતા. ધોતિયાવાળો આવીને અરે આપણાથી તો જવાય જ નહીં. તો એ લોકો ક્યારે જોયા તમે મલ્ટીપ્લેક્સમાં? ક્યારે નથી જોયા. મલ્ટીપ્લેક્સમાં હેવ એન ઓપ્શન કે ઇંગ્લિશ ફિલ્મ બી છે, સાઉથ ઇન્ડિયન બી છે. નાઉ યુ હેવ અ ગુજરાતી ફિલ્મ, યુ હેવ અ હિન્દી ફિલ્મ, સો ટુ મેની ઓપ્શન્સ. એમાંથી અગર મંથલી મારે 2 ફિલ્મ જોવી હોય તો આમ ગોના ચૂઝ આઈ ડોન્ટ નો અને બજેટ ટુ બી ફ્રેન્ક. અને બીજું તને કહું, તમને બહુ જ દુઃખની ઘટના એ છે કે દિવસે દિવસે સિંગલ સિનેમા તૂટતા ગયા. હવે નહીવત રહ્યા છે, આંગળીના વેઢે ગણાય એટલા તૂટવા માંડ્યા. કારણ કે લોકોને રાતોરાત એ લોકોને આધુનિક થઈ જવું છે. એમના પણ ગામમાં કે એમના સિટીમાં નાનું હોય તો એ મલ્ટીપ્લેક્સ જોઈએ છે. સો સિંગલ સિનેમા તૂટતા જશે તો તળના જે માણસ છે, જે આપણી ધૂળ કહેવાય ને, ધૂળ સાથે આપણી રજ સાથે જોડાયેલા છે, જેમને ગુજરાતી સિવાય બીજું કોઈ એન્ટરટેનમેન્ટ નથી, એને માટે શૂન્ય અવકાશ આવશે. કેમ કે બીજું એમને ફાવતું નથી, બીજું એ જોતા નથી. હવે મારી 20 વર્ષ પહેલાંની ફિલ્મ 2 દિવસ પહેલાં કોઈએ મને રાત્રે 1 વાગે, આકાશભાઈ કરીને કોઈ ભાઈ છે, આકાશ સુતાર નામ સાથે કહું, એને મને ઢોલો મારા મલકનો એ આવ્યા ને 17-18 વર્ષ ઉપર થયું, એનો ગીત ને મારો ને અરવિંદ રાઠોડનો ડાયલોગ ને બધું મોકલ્યું કે બેન હું તો દિવસમાં એકવાર આ જોવું જ જોઉં. આપણને એમ થાય કે સી, એટલે આ છે એ લોકો મિસ કરે છે. એટલે જૂનું ને જૂનું રિપીટ કરીને જુએ છે. પણ કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. અને સિંગલ સિનેમા જેમ કીધું ને જીતુભાઈએ કે વિપુલભાઈએ કીધું કે સિંગલ સિનેમા દરેક પેલામાં હોવા જોઈએ, એ જરૂરી છે. બિલકુલ. અને એક બીજી વરવી વાસ્તવિકતા અત્યારની આપણે, હું પર્સનલી એઝ અ ફિલ્મ લવર પણ માનું છું, મારો પર્સનલ ઓપિનિયન છે કે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આપણી પાસે કોઈ એવા ચહેરા નથી કે જેના એક ચહેરાને કારણે લોકો ફિલ્મ જોવા આવે. પહેલાનો એક જમાનો હતો. આપણે, હું તમને મારી વાત કરું, હું 79માં મેં ઝૂલણ મોરલી કર્યું. અમે લોકો રાજપીપળા શૂટિંગ કરતા હતા. બેન સ્નેહલતાબેનનો જમાનો હતો, એટલે એને દાયકા 2-3 દાયકા કાઢી નાખ્યા. સિંગલ એનો એક હતું શાસન. પણ મેં પહેલી ફિલ્મ જે કરી શેઠ સગાડસા, જેમાં હું નાની હતી, એટલે હું ઘડીકમાં છોકરીનો પણ કપડાં પહેર્યું, ઘડીકમાં ચડી બુસ્કોટ પહેરીને ચેલૈયા જોડે પણ કામ કરું, એવું એટલે એવી એક એક્ટિંગની બાદશાહ નહોતી, પણ એમાં એન્ટર થઈ. મને યાદ છે કે સ્નેહલતાબેનનો એક ડાયલોગ હતો કે તમે તો કહેતા હતા ને મૂર્તિઓ પણ ઘરનો ને વહુ પણ ઘરની. એ પોતે મહારાષ્ટ્રીયન હતા, એમને ગુજરાતી સહેજ પણ આવડતું નહોતું. તો એમને એકવાર ડાયલોગ બોલ્યો કે તમે તો કહેતા હતા ને મૂર્તિઓ પણ ઘરનો. મનુકાંતભાઈ કે કટ, મનુકાંતભાઈ નડિયાદવાલા, પ્રફુલ્લા મનુકાંતવાળા, એ કે બેન નહીં ચાલે. હવે ડબિંગમાં કહેતા હતા થઈ શકતું હતું, કહેતા થાનું, પણ એટલા સ્ટ્રિક્ટ હતા ત્યાંના ડાયરેક્ટર. ના મેમ ફરીથી કરો, ફરી વાર તમે તો કહેતા હતા ને. તો કે મેડમ રોસ્ટોક વપરાય છે, શું કરો, 5 મિનિટ દે દો. એમ કરીને રાજમહેલના એક ખૂણામાં, આમ ક્રોસમાં ખૂણામાં ઊભા રહ્યા. હું તો નાની, તો મને કે શું કરવા ગયા? તો હું એમની પાછળ જઈને એમ જોતી હતી દૂરથી કે આ શું કરે છે, આ શું કરે છે. તો ઊંધા ફરીને એ કહેતા હતા 100 ટાઈમ્સ એ કહેતા હતા, બોલીને કે ચલીએ ટેક કીજીએ. અને પછી એમનો જે ડાયલોગ હતો, તમે તો કહેતા હતા ને કે મૂર્તિઓ પણ ઘરનો ને વહુ પણ ઘરની. એ જ ટોન, એ જ લહેજો કોઈ કહી ન શકે કે આ લેડી
100 વાર કહેતા હતા બોલીને આવી છે. એ ડેડિકેશન, કામ પ્રત્યેનો પ્રેમ. પોતે કહું છું સિંગલ શૂટિંગ વગેરે સિંગલ પણ લાઈન બોલી શકતા નહોતા ગુજરાતી, પણ રાજ કર્યું એમને. જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીના ફિલ્મો સાતમ આઠમમાં સૌરાષ્ટ્રનું મહત્વ વધારે. એ જે કપડાં પહેરે ને તરણેતરના મેળામાં બધા જ ભરવાડો એવા કપડાં સીવડાવ્યા હોય, એ ક્રેઝ હતો. અને એ લોકો માનતા હતા કે આ અમારો હીરો. નરેશભાઈ માટે પણ એવું માનતા હતા હીરો. એક બીજા પણ આવ્યા હતા, 2-4 જણા આવી ગયા, પણ આ બે તો મેન. એનાથી એને કપડાની સ્ટાઇલ, એની ડાન્સ કરવાની સ્ટાઇલ, આ બધું લોકો અપનાવતા હતા. વજૂદવાળી ઘટના હતી. અત્યારે છે 5-10 નવા, એટલે આપણે ત્યાં 5-10 હીરો છે, પણ હજી કોઈએ એવી આમ જેને કહેવાય ને કે અસીમ છાપ એમને નથી છોડી કે બોસ આપણે આના જેવા કપડાં પહેરે ને આના જેવી સ્ટાઇલ કરે. ભલે ચાલ્યું કેટલું, કમાયું કેટલું, એ તો જેને કર્યું છે, જેને પ્રોડ્યુસ કર્યું એને ખબર છે કે ગયું કે રહ્યું. રાઈટ? એક હાઇપ છે, પણ કોણ કેટલું ઘેર લઈ જાય છે તો જે પ્રોડ્યુસર છે એને જ ખબર ને, ડાયરેક્ટરને ખબર શું કમાય. એટલે તમે હજી નવા સિનેમા, એટલે જે અત્યારે ના ચાલતા ફિલ્મોમાં એવી કોઈ હિરોઈન કે એવો કોઈ હીરો નથી કે જેને છાપ છોડી હોય. હા, હું એમાં એક્સેપ્શનલ, મને એટલે પર્સનલી મારું પૂછો તો એક્ટર તરીકે મને એક આ આપણી જાનકી છે, એને વર્ષો પહેલાં મેં ઓતારી ફિલ્મ કરતી ત્યારે મેં કીધું છોકરી તારામાં આગ છે. મેં તો એક જ સીન કર્યો હતો એમાં, પણ મેં છોકરી તારામાં આગ છે, તને જો ચાન્સ હોય. અને બીજી દીક્ષા પણ કરે. અને હમણાં મેં તો ડેનિશાની મારા જેટલા સીન હતા એમાં તો એ બા પાસે ઓળઘોળ થઈને ફરતી હોય, પણ મેં કાલે ફિલ્મમાં જોયું કે કેટલી હાર્ડવર્ક કરે. તમે જુઓ યાર, એ છોકરી પોતાને આખી મેલ્ટ કરી નાખી છે ફિલ્મમાં. એવું નથી કે મારી બાજુમાં બેઠી છે એટલે, પણ એની અંદર ઓતપ્રોત થઈને સાહેબ તમે નાળિયેર ઝાડ પર આમ ચડો, મને વિચારતો કે જાઉં તો બૂમ કરતી પડું. એ જે વસ્તુ એને કંઈ નથી કર્યું, પહેલાં વર્કઆઉટ, પણ એ પ્રમાણેનું કરવું. સાહેબ એમાં હું સામે બેઠી હતી, એને જે ફાઇટ કરી ત્યારે હું ત્યાં હતી. એને કંઈ વાગ્યું હશે, કશું નહીં કરીને જે રીતે કર, તો એ ડેડિકેશન જો એક્ટરમાં હોય ને તો લોકો યાદ રાખે. સાહેબ તમે ઓળઘોળ થઈને તમે તમારું પડીકું વાળો ને તમે જે તે રોલ ભજવે થઈ જાઓ ને સાહેબ, તો લોકો તમારા પ્રેમમાં પડે. અને આ ફિલ્મ ચાલશે તો તમે જોજો કે લોકો, હું જીતુભાઈ રાગી અમે તો વર્ષોથી કરીએ છીએ, એટલે અમને બધા ઓળખે છે ભાઈ આ એક્ટરો અને આ લોકો કામ કરે છે. પણ નવી હિરોઈનોમાં આ છોકરી એની પોતાની એક જગ્યા, એક સરસ જગ્યા બનાવશે. અને નસીબ સારા છે કે એને વેરિએશનવાળા રોલ પણ એને પોતે બહુ જ સ્માર્ટ છે, વેરી સ્માર્ટ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. એ પોતાના રોલની પસંદગી પણ એવી કરે છે કે જે એક્સ્ટ્રીમ ટુ એક્સ્ટ્રીમ હોય. એમ થાય એટલે એ દેટ્સ ગુડ, વેરી ગુડ. એક એક્ટર ઇન્ટેલિજન્ટ હોય તો એ તો સોનામાં સુગંધ જેવી ઘટના છે. એટલે આ ભવિષ્ય કહી શકાય કે સરસ લોકો નોટિસ કરવું જ પડે. ચિંતનભાઈ, મારે આપને ક્વેશ્ચન પૂછવો છે કે આપણે જેમ વાત કરી 50 વર્ષ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કર્યા, આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, આટલા બધા લોકો સાથે કામ કર્યું છે, આ એના માટે એક અલગથી એપિસોડ થઈ શકે આપણે ચોક્કસથી કે કેવી મેમરીઝ, પણ એ જબરદસ્ત તમને કહેવાય ને કે એ સ્પાર્ક ત્યારે મળ્યો એ વસ્તુથી કે ભાઈ મારા માટે હવે આ જ વસ્તુ છે જે મારે કરવી છે. તો એ કઈ મોમેન્ટ હતી? એમ મને તો નાનપણથી જ એવી ઈચ્છા હતી કલાકાર, કે મારા ફાધર ડ્રામા એકેડેમી ચલાવતા. એમના બધા વિદ્યાર્થીઓ S.J. તાલુકદાર, ઘણી બધી અરુણા ઈરાનીની ફિલ્મો કરી, એ બધા મારા પપ્પાના વિદ્યાર્થીઓ. એટલે મને ચોથા ધોરણથી જ, હું ચોથામાં હતો ત્યારથી જ એક્ટિંગની તાલીમ પપ્પાના હાથે મળેલી. હિન્દી શિક્ષણના પાઠ જે આકાશવાણીમાં આવે એમાં પપ્પા શિક્ષક હોય, હું મારો ભાઈ વિદ્યાર્થી હોય. એટલે એવું બધું નાનપણથી જ કરેલું ને નક્કી કરેલું કે આપણે ભાઈ એક્ટર થવું છે. એટલે એમ કહી શકે કે ગળથુથીમાં જ તમને મળેલું છે. મારા ફાધરને એમ હતું મારો દીકરો સાહિત્યકાર બને, અને એમને જ્યોતિન્દ્ર દવે બહુ જ ગમે, એટલે મારું નામ જ્યોતિન્દ્ર પાડ્યું. પછી મેં મારું નામ જ્યોતિન્દ્ર દવે જે હતા એ જ મારું નામ હાસ્યના સમ્રાટ જ્યોતિન્દ્ર પાડ્યું મારા પપ્પાએ. મારો દીકરો હાસ્ય લેખક બને. 9મા ધોરણમાં મેં ફર્જ ફિલ્મ જોઈ જીતેન્દ્રની. મેં 10મા ધોરણમાં જાહેરાત કરી દીધી સ્કૂલમાં કે હવે મારું નામ જીતેન્દ્ર. અરે વાહ, ક્યા વાત હે. અને નક્કી કર્યું કે 50 વર્ષનો થવું ત્યાં સુધી હું જીતેન્દ્ર જેવો દેખાવો જોઈએ, અને એવો જ દેખાતો હતો, એવા જ કપડાં પહેરતો, ક્યાંય વૃદ્ધ થયો નહીં, ક્યાંય માંદો ના પડ્યો. એ કુદરતે મારું એક તો સાંભળી લીધું.
અને નોકરીમાં જોડાયાના કેટલાય વર્ષો પછી મેં ગેઝેટમાં અરજી કરીને મારું નામ જ્યોતિન્દ્રમાંથી જીતેન્દ્ર કરાવ્યું. મારો પહેલો પાસપોર્ટ પણ જ્યોતિન્દ્રનો અને નોકરીમાં એ જ્યોતિન્દ્ર નામે દાખલ થયો. પછી જીતેન્દ્ર મારું નામ સરકારી ચોપડે પાસપોર્ટમાં જીતેન્દ્ર પછી આવ્યું. 50 વર્ષ પછી તમે કરાવ્યું. અરે વાહ, ક્યાં એટલે આપણી પાસે આ અદ્ભુત લોકો એવા છે કે જે આટલા વર્ષ ઇન્ડસ્ટ્રીમાં કાઢ્યા છે, એમનો અનુભવ છે અને આ વાત તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક્ઝેક્ટલી અને અરે એમને એક વચ્ચે એમનો એપિસોડ મૂક્યો હતો, કાન્ટ બિલીવ, કોઈ સિરીઝ નો હતો, એ અને જેમિની બેન પેલા શ્રીદેવી જેમ ટન કરતા નાચે ના ઠીંગ ઠીંગ કરતા Serial પાછળ માં પહેલી જ વાર હું જાય. ગીત મેં કીધું લાવ્યો. ઓ માય ગોડ, જીતુભાઈ પતલા એટલા. અને બોમ્બેથી કોરિયોગ્રાફરને બોલાવીને મેં કહ્યું મને તો ડાન્સ આવડે જ નહીં, પણ મેં તો કરવું જ છે. સિરિયલોમાં અને white and white. પહેલું જ ગીત, આખો દિવસ સાહેબ ગીતનું શૂટિંગ સિરિયલમાં મેં જમાનામાં કરેલું. એમાં એક અંતરે અંતરે કપડાં બદલે, મને શોખ એટલે કર્યા કરીએ. અને એ પેલું લવ સિક્વન્સ આવે એટલે ફૂલ ટકરાય. મારી જામીની બેનને હાથ અડાડવાનો નહીં પાછો. રાઈટ. ના, પણ એ સરસ, એટલે એ મને એમને વચ્ચે મૂક્યું હતું FB પર. મેં કીધું અરે યાર, એક ઉપર નીચે ને એક જ સરખા કપડાં, પિંક તો પિંક, યલો તો યલો, ગ્રીન તો ગ્રીન, વ્હાઈટ તો વ્હાઈટ. અરે સરસ, આખું બહુ સરસ. તો આ આપણી સાથે લવીબા ફિલ્મની સ્ટારકાસ્ટ હતી, જેની સાથે ફિલ્મોની વાત કરી આપણે, એમની જે જર્ની છે એના વિશે વાત કરી. પણ તમને બધાને ઓલ ધ બેસ્ટ આ ફિલ્મ માટે. અને મેં જોઈ છે મૂવી, અને એટલા માટે હું પર્સનલી કહું છું કે આ મૂવી છે એ તમારા દિલને ક્યાંક ને ક્યાંક ટચ કરી જશે. તો ચોક્કસથી જેટલા પણ તમારા મિત્રો છે, ફેમિલી મેમ્બર સાથે જોવા મારે એક જજો. વાત કહેવી, હા જી બિલકુલ. છેલ્લે તમે કીધું હા, હા. કારણ કે હમણાં તમે બિલકુલ. કડીકું વાળી દેશો એ પહેલા હું કહી હા હા મને છે સારા કલાકારો, ગમતા કલાકારો સાથે કામ કરવું ગમે. એટલે એક તો આ ફિલ્મમાં મને એમ કીધું ડેનિસા, એટલે મેં તરત હા પાડી દીધી. હા હા. કારણ કે વાહ. એને મેં હેલ્લારોમાં જોયેલી. હેલ્લારોમાં જ અમે એને એવોર્ડ પણ મેં આપી. પહેલું સન્માન સરકાર કરતા મેં પહેલું કરેલું. અને ત્યારે મને એમ થયું કે ના, પાછી એક એની સંગીતની ફિલ્મ એના વર સાથેની મેં જોયેલી, એના પ્રીમિયરમાં હું હતો. ત્યારે મેં કીધું ના, આ છોકરી સરસ છે, આપણે કામ કરવું જોઈએ આવાની સાથે. અને પેલા મને કીધું ડેનિસાને લીધું. મેં કીધું બસ પાક્કું, બાકી કરીશું આપણે. અને મજા પડી ગઈ. અને એટલી પ્રેમાળ અને નમ્ર છોકરી. મને આવા માણસો બહુ ગમે. બાકી કોલરવાળાની સાથે હું એક સેકન્ડ પણ ઊભો ના રહું. 1 કરોડ આપે તો હું ના પાડતો કે મારે નથી કરવું. મને મજા પડે તો કામ કરું. મારું એવું છે, મફત મેં કરી જવું અને લાખ રૂપિયા લઈને કરું. પ્રેમ મળવો જોઈએ, બાકી પૈસા ભગવાને ઘણા આપે છે. એટલે કહેવાય ને કે મજા પડી ગઈ આ લોકો બિલકુલ. એટલે દર્શકોને એ જ જોઈએ કે જે કલાકાર છે એ ક્યારે એમના સુધી પહોંચે, કે જ્યારે એ દિલથી કરતા હોય કામને, કામ કરવાની મજા આવતી હોય. અને કલાકાર એટલે જ એ કલાકાર છે કારણ કે એમને કામ કરવાની મજા આવે છે. એ કળામાં એ કારીગર છે, એટલા માટે જ એ કલાકાર કહેવાય, એવું મારું પર્સનલી માનવું છે. પણ વન્સ અગેન થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ તમારી ફિલ્મ માટે. એન્ડ વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. બહુ જ સારું કમાઈ લોકો સુધી પહોંચે. નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ જોજો છે. લવ યુ જોજો, કેમ કે તમારી મારી ને આપણા બધાની વાત છે. તમે પણ આ સ્ટોરીમાંના એક કેરેક્ટર હશો. જોજો તો જ ખબર પડશે.